લટ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશું અત્યારે અમે જવાનું છે બહાર ગામ ક્યાં જાય જવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એ બધા તૈયાર થઈ ગયા છે ગાડી પણ રેડી થઈ ગઈ છે કોટ બોટ જો અમારા પપ્પા તૈયાર થઈ ગયા છે જો બધા અમારા ભાઈ ને બધા રેડી થઈ ગયા છે જો હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો મારા માસીના ઘરે જો મારા ભાઈ અહીંયા આવીને પતંગ ચગાવવાનું કામ કરે છે જો અહીં મારી માસી જો શું કરે ખબર લાકડા કાઢે છે જો અમારા માસીનું ગામ આવું કંઈક છે પંતક ગયા સિવાય કંઈ કામ ધંધો નથી જતો હાલો આપણે નીચે જાય શું કરે છે બધા જાઉં કંઈક કામ આવે છે દાળ ભાત બનાવવાનું છે ડાયર અમે કરાવે અહીંયા વારવાનું કામ આવે છે જુનાગઢમાં અમે આવી ગયા મસ્ત નજારો ગિરનારનો દેખાય એક નંબર દાતા ટેકરી દેખાય સફેદ દેખાય ને ડૉક્ટર સાહેબ હજી આવ્યા નથી અમે આવ્યા દવાખાને ડૉક્ટર સાહેબ હજી આવ્યા નથી આટા મારીએ છીએ હાલો મિત્ર તો જો હું ગયો તો દવાખાને હાટુભાઈ ઘરે પાછા આવી ગયા છે દર અઠવાડિયે હાટુભાઈ કા આવે અમારે ત્યાં અને કા અમે આવીએ અને અહીંયા તો કંઈક જમવાની તૈયારી થઈ ગઈ અને ના પાડી હતી તો એ શું આ કરાવ્યું છે હમણાં તો આવું ચાલુ જ છે અત્યારે ભજીયા લાપસી દાળ ભાત ને વેફર ને મજા આવશે જાનું હમણાં તે કઈ એવું ખાધું નથી હવે ધરાઈ ગયા હું એમ કહી 15 દી થયા તો એક ધારું ચાલુ છે ફરસાણ આ મનસુખ આવ્યો ત્યાંથી ચાલુ થયું આપણે ખબર માં ભજીયા બનાવ્યા હા તેદુનું ચાલુ અમારે એમ છે એક ધારું સારું તે ખાધું પીધું છે ને ભેગું આવશે બીજું કઈ નહીં આવે ખાધે રાખો બીજું હું તો હાલો જમી લઈ હાલો મિત્રો હાટુભાઈની ઘરે જો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો અહીંયા જો ખીરની તૈયારી થઈ ગઈ ચાલુ પતંગ ચગવા માંડી છે બહુ કાંઈ એવું ખીર જેવું લાગતું નથી કારણ કેમ કે ઠંડીના હિસાબે છે ને બાળકો મોડા નીકળે બધું પતંગો ચગાવવા છે કોઈ બિસ્કીટ ને આંતર અને નાના અમે હતા ને અમે હતા ત્યારે તો 6 વાગ્યામાં જે અંધારું હોય ને ત્યાં ઉઠીને નીકળી ગયા હતા ને ખોટું હું કોઈક અમુકને બધાને બીજાઓને ઉઠાડતા હતા ડેલીમાં પાણા મારી એવી શરૂઆત કરતા અને અહીંયા જો ટેપની એવી શરૂઆત જુવાનિયા કરે છે સ્ટીરિયા ને બધું ગોઠવે છે એવું કંઈક હાલે છે મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે અને આ ગિરનારનો નજારો જોઈ ગયો ગિરનાર અહીંથી હાવ નજીક થાય જુનાગઢની બાજુમાં આ ગામ આવેલું છે મસ્ત મજાનું ગામ છે દેશી કાંઈ ઘટે નહીં હાલો થઈ ગયા ત્યાર જો અહીંયા નાસ્તા પાણી હાલે છે કારણ કે પૂરેપૂરું આજ ખાઈ લે હમાય એટલે ઉપાધિ વસૂલ થઈ જાય ખેર નો આમ ખીચડો તો ન લે પણ ધરવી દે હાલો હવે જવાનું છે આપણે
ઉપર રહેલા ફુગા લેવા ગેસ વાળા લેવા સારું આવે છે લઈ રાખવાનો ટાઈમ નથી લઈ લઈ છે ફેમિલી કેમ છો મજામાં તો આપણે વહી આવ્યા પાછા તો આજ છે મકર સંક્રાંતિ તો બધાને હેપી મકર સંક્રાંતિ મારા ભાઈ જો પતંગ સગાવવા માંડ્યા પતંગ તો નથી આવેલા માઇસલીન ગેસ વાળા ફુગા છે જોજો વહી જાય નહીં ગેસ વાળા કેવા સગે અહીંયા જાઓ કે પતંગ છે એટલે આપણે પતંગ સગાવવાની છે આને બાંધી દીધો પેલા એ જોજો બે કપાઈ જાય નહીં હાલો મિત્ર તો જો અમે આવી ગયા છીએ વાડીએ ટોરબોર પાઈ લીધા ફેરવી લીધા મોટર ચાલુ કરી દીધી મસ્ત મજાનો જો અહીંયા ધાબા ઉપર આવી ગયા છીએ પતંગ સગાવવા હાટું મારે તો ટાઈમ નથી પતંગ સગાવવાનો ભાવ છોકરાઓને રાગે પાડી દઉં ને તો 2 કલાક આનંદ કરી લઈએ મસ્ત મજાનો નજારો જો ધાબા ઉપરથી આવે છે કાંઈ ઘટે નહીં એવો અહીંયા જો જાનુ દીદીએ ચડાવી દીધી પતંગ આ જાનુ તારી છે ને પતંગ તારી ક્યાં થમા પડી ગઈ ઓહો પલો કરાવી દીધી ઓહો થમા તારી તો એટલો બધો દોરો મૂકાય તારો બાપ આમાં ઝૂમ કરું તો નથી દેખાતી મસ્ત પતંગો ચગાવવાનું હાલે છે હાલો મારે તો ઓલી બાજુ પાણી હાલે છે એટલે ઓલી કલમ છે ને ખૂણામાંથી વારવા જવાનું હાલો હાલો દિવાલું માથે ન સડતા હો કે હો તને કવેલા ત્યાં ખુરશી રાખી ભલે પણ આમ દિવાલો માથે ક્યાંય સડતો નહીં સાનમાનું અંદર વસારે ધાબામાં જ રહેવાનું હા અને હું જાઉં છું પાણી ભરવા પાણી ભરાઈ ગયું નથી હજી બાકી છે ચાલો આપણે જઈ નીચે આ રીતનું આમ છે કંઈક આપણે આવી ગયા નીચે આ મોલ્લો વાલ ને તુવેર ને બધી રેડી કરવામાં આવે છે હાલો મિત્ર દાદા કહ્યું ને બથોડા લે છે મને એમ થયું કે એકાદી ક્લિપ લઈ લઉં શું એલા બાતો કહ્યું ને હજી ને તરાણા તમે ખીર હારે પૂરી થઈ ગયો કેવા દીધી તોડી નાખી બધી કે તાણ તોડી નાખી બે મોરલો લઈને ઉપર ગયો તો કે નહીં તું તો હવે રજા પાડી નાખો હવે લેસન બેસન કરો કાલ રજા હે ને રજા હોય તો શું કઈ આખો દિવસ પછી કઈ ન ખીર મકર સંક્રાંતિ હોય 2 કલાક એ તહેવાર ઉજવવાનો હોય એટલે બાકી અહીંયા છે ને બધી શાંતિ છે કઈ ઘટે નહીં પતંગો તો ઓલી હકેલો આમ જ્યાં આવે અહીંયા પડ્યું 20 રૂપિયા નંગ છે અહીંયા જો મસ્ત મજાના મંગળા ઉપર જો બાજરાના રોટલા બને છે તું હમણાં ટાઢી કેમ પડી ગઈ હાવ ટાઈમ કેટલો થયો ખબર છે તને તુવેર ને વાલ ને બધું ફોલ્યું એટલે વાર લાગી એટલે 1 વાગી ગયો એટલે હું કહું
મને થોડીક ટાઢી પડી ગઈ છે. મિત્રો અત્યારે વાગ્યા 5:30. બાપા જમવા બેસી ગયા. અહીંયા જમવાનું શું છે આપણે જોઈ લઈએ જરીક. તો જમવામાં છે ઊંધિયા શાક જેવું કંઈક છે, બટેટાનું છે, વાલ છે, ઓલા વટાણા છે, જીરું છે, બધાના રોટલા છે, રોટલી છે, અને મરચાં છે, છાશ છે, માખણ છે. તો આવી જાવ બધા જમવા.